શારીરિક પડકારો વચ્ચે પણ અડગ મનોબળની સમાજ અને ખેડૂતોના હિત માટે કાર્યરત રાજકોટના નિવૃત્ત અધિકારી રાજેશ કારિયા આજે અનેક લોકો માટે પ્રેરણાનું ઉદાહરણ બન્યા છે. મોટર ન્યુરોન ડિઝીઝ જેવી ગંભીર બીમારી બાદ પણ તેમણે પ્રાકૃતિક કૃષિને પોતાના જીવનનું ધ્યેય બનાવી ડાંગ જિલ્લાના ખેડૂતોના ઉત્પાદનોને રાજકોટના બજાર સુધી પહોંચવાનું કાર્ય શરૂ કર્યું છે. કહેવાય છે કે જો મનમાં દ્રઢ સંકલ્પ હોય ત્યારે કોઈ પણ પરિસ્થિતિ સામે હાર માનવી પડતી નથી. રાજકોટના નિવૃત્ત સરકારી અધિકારી રાજેશ કારિયાએ આ વાતને પોતાના જીવનમાં સાચી સાબિત કરી છે. ત્યારે જો અમારો ખાસ અહેવાલ. કારિયા, હું પેલા બીએસએલમાં એઝ એ ડીજીએમમાં હતો, પણ મેં રિટાયરમેન્ટ લઈ હતું 2021માં. ત્યાર પછી લોકોને બેનિફિટ થાય એવું ઓર્ગેનિક ખવડાવવાની ઈચ્છાથી અને ડાંગની આદિવાસીની હેલ્પ કરવાની ઈચ્છાથી મેં આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો ને મારી શોપમાં મોર દેન 100% નેચરલ વસ્તુ છે. કોઈ પણ જે પબ્લિકની હેલ્થ અવેરનેસ માટે ફાયદાકારક થાય એવી પ્રોડક્ટ છે જે હું વેચાણ કરું છું ડાંગ જિલ્લામાંથી લાવીને જ. સન્ડેના ઉપરની થિયેટર રેસકોર્સ ભરાય છે, ત્યાં ખાલી લોકોની અવેરનેસ માટે ત્યાં જાઉં છું સેલ કરવા માટે કે લોકો પ્રાકૃતિક યુઝ કરતા થાય. અને આપણા રાજ્યપાલે થોડા ટાઈમ પહેલાં લોકસભામાં પણ કીધેલું કે સપોઝ તમે પેસ્ટિસાઇડવાળું કોઈ પણ વનસ્પતિ છે અને પ્રાકૃતિકવાળી વનસ્પતિ છે જે કાર્બન ડાયોક્સાઇડ છોડે એના કરતાં 300 ગણું કાર્બન ડાયોક્સાઇડ એ છોડે છે એ વનસ્પતિ જેમાં પેસ્ટિસાઇડ હોય, એટલે પર્યાવરણને કેટલું નુકસાન કરે. તમે આજે જોઈ શકો મિલેટ છે પોઝિટિવ છે, કોદરી, બર્નયાર્ડ, લિટલ મિલેટ, ફોક્સટેલ ને બ્રાઉન ટોપ 5 પોઝિટિવ મિલેટ છે. રાગી, બાજરો, જુવાર અને પ્રોસો ન્યુટ્રલ મિલેટમાં આવે. પર્યાવરણ બચાવવું હોય તો પ્રાકૃતિક અપનાવવું જોઈએ. મારું નામ શુભ્રા ભાલેરા છે. હું અહીંયા રાજેશભાઈ કારિયા પાસે પ્રોડક્ટ લેવા, જે પણ ઓર્ગેનિક છે ખાસ કરીને, એટલા માટે આવીએ છીએ. એના ઘણા બધા ફાયદાઓ છે. આજની જરૂરિયાત લઈએ તો રાસાયણિક ખાતર વગરની વસ્તુઓ મળવી બહુ મુશ્કેલ છે. એટલે અહીંયા રાજેશભાઈ પાસે આ પ્રોડક્ટનું આટલો બધો વ્યવસ્થિત રીતે મળી જાય છે, એ મારા માટે તો બહુ સારી વાત છે. જોઈએ આપણે કે અહીંયા કુદરતી જે પણ વસ્તુઓ છે એની મીઠાશ, એમાં રહેલા વિટામિન અને મિનરલ્સ છે એનું પ્રમાણ છે એ ઘણું વધેલું હોય છે. એટલે આપણે જ્યારે એને પકાવી અને ખાઈએ છીએ તો આપણને સારા એના હેલ્થ બેનિફિટ્સ છે મળે છે. જનરલી આપણે જોઈએ તો લેડીઝ છે એ કિંમતને કારણે આ ઓર્ગેનિક પ્રોડક્ટ છે એ ઓછી પ્રિફર કરે છે લેવાનું, પણ લાંબા સમયના ગાળે જોઈએ તો એનાથી આપણને થતા ફાયદાઓ ઘણા મોટા છે. યુવાનોની અંદર, લેડીઝમાં, બાળકોની અંદર રોગનું પ્રમાણ ધીમે 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 વધતું જાય છે. એનું મુખ્ય કારણ આપણે ગણી શકીએ કે રાસાયણિક ખાતરવાળી વસ્તુઓ ખાવાથી એ ઘણું જ વધારે નુકસાન કરતું જાય છે. હેલ્થ બેનિફિટમાં આવી વસ્તુઓ ન ખાતા આપણે ઓર્ગેનિક પ્રોડક્ટ છે એનો ઉપયોગ કરીએ તો લાંબા સમય સુધી આપણે આવા રોગથી છે બચી શકીએ છીએ. આપણે ત્યાં ગુજરાતની અંદર પણ આપણા રાજ્યપાલ શ્રી દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ આપણી આવી ઓર્ગેનિક પ્રોડક્ટ માટે ખૂબ વધારે એનો પ્રચાર કરે છે કે જેથી આવનારી પેઢી છે એ ખૂબ સારી રીતે છે એ જીવી શકે. આપણે જોઈએ તો ડાંગ જિલ્લાને છે અત્યારે સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી માટે છે એને ડિક્લેર કરવામાં આવેલું છે. એ જ રીતે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓને પણ આપણા રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રી એને માટે ખૂબ પ્રચાર કરી અને ખેડૂતોને આગળ આવી આ કામ કરે એ માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે.